સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. ટામુ મોત્યો શેરીઓ ભાઈ હવે મારા પપ્પાનું કોઈને આમાં આપા શીખવાડ્યું ને એટલે તો કોઈને નહીં શીખવાડ્યું એમ કે છે તો વહી ગયો કોને તો શેવાળા હુકવી દે. ખોટું લાગે તને? યાર હું તારા ઓલે ગીત ગાઉં. થોડીક વાર હું કાઢે છે થોડીક વાર હું કાઢે છે મસ્ત. આપણને તો ખબર નતું કેરીનું શાક. બીજું કોઈ કોમ ધંધો જ નહીં. પરીક્ષા આવો વચવા બેન ખબર નહીં પડતી તને. કસમ તારી ખોટી. હે ગાઈસ ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. જય માતાજી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા અમારા નવા વ્લોગમાં. નહીં ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. ઉઠી ગયા? લુગડો ધોવાઈ ગયો? ધોવાય છે? હો હા આટલો બધો લુગડો છે કે હવ ધોવાઈ ગયા. ધોવાઈ ગયા ભાઈ. મને બેન ધોવાઈ ગયા. મને બેન ધોવાઈ ગયા. તમે ધોવાઈ ગયા? સ્પાઈડર ઉઠ્યા નહીં ને કે સ્પાઈડર તમને નવરાઈ દેત પાછા. હા શિલ્પા બેન ગુડ મોર્નિંગ. જય માતાજી. ઉઠી ગયા તમે? ભાઈ હોઈ રહ્યા છે. સ્પાઈડર જોયા ગુલેટરો મારે છે. ઊંઘમાં ગુલેટરો મારે સ્પાઈડર. કોર 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 કોર. સારું ભાઈ તો ઉઠીને હોઈ ગયા. બાપા ગુડ મોર્નિંગ. બાપા હારું ને આખો રસ. એકચ્યુઅલીમાં એવું છે કે ભાઈ બાપા નાચો પડે છે કારણ બધા છોકરાને બૈરો બધો કોમ કરે છે અને એ બની શકશે. આ ચમકે પેલો ઊંઘી રહ્યા છે ને એટલે હવે યુવાન ઉઠાડવાનો છે. બહુ ઊંઘાર નહીં કરવાના. હું ક્યાં કહેલી માસી? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. क्या बोलते हो आज? आज कुछ नहीं बोलेगा. क्या बोलेगा? कुछ नहीं क्या नहीं कुछ नहीं क्या नहीं कुछ नहीं कुछ नहीं कुछ नहीं भाई कुछ नहीं बोलेगा. एक्चुअली માં ભાઈ ગવાર બને છે બફાઈ છે. બીજું શું બને છે? હવે વિચાર બીજું તો હું બનાવું. દેખવું પડશે વિચારવું પડશે કઈ માસી કે હું બનાવું. જેમ કે હે ને ભાઈ ઘરમાં માણસ વધારે છે એટલે 14 જણા 17 જણા. ત્રણ ભાઈઓ નહીં અમારા ટામુ મોત્યો શેરીઓ કારી. ત્રણ ભાઈ ને એક બોન. એવું થયું કેવાય કારી તો એડોપ્ટ કરેલી છે. વહુ લાયા હેર્યા ગોળીઓ. આ કૈલી માસીની ગોળીઓ બધી પીરી વાદળી માથું કરતર વળતર બધું એની ગોળીઓ છે. ભાઈ પપ્પા ઉઠીને તો ચોક છે ખરી નહીં ભાઈ બહાર જશે. એકચ્યુઅલીમાં કામથી ગયા છે. એમ તો પપ્પા જાય નહીં. કોમ વગર ચોઈ જવાનું નહીં. કોમ હોય તો જવાનું. એવું જ રખાય ભાઈ અત્યારના જમવાના. શું કેવું કહેલી માસી? પૈસા ગણાય છે પૈસા. કોના શું લાવવાનું? નવું હોબરી ભાઈ. પૈસા પડ્યા બગર રોકડા બગડે છે ભાઈ. આમાં પડ્યા મેં તો નવું વાપરી પાછો. આ તો ગાંધીજી રહેવા દેવાના. આમાં વાઘ છે ભાઈ. એકો દૂરી પણ જો થઈ ગયો એટલે ભાઈ ચો જઈશ તો આમરે કે ફર કરે છે. બિસ્કિટ તો ખો પેલો રહેવાય. હા ગરમ પીતો પીવાય જેવું છે લ્યો. અને અમારા સરપંચ સાહેબ તો સ્કૂલ ચલી ગઈ. વહેલી ચાલુ થઈ ગઈ એટલે 7 વાગ્યાની હોય ને એટલે વહેલી ઉઠીને જતી રહેશે. કોક દારો જતી નહીં. હમણાં આવશે એટલે તમને મલાઈએ. હું ભાઈ બેહ્યો છું મારા મમ્મી જોડે. શંકા ને લોટ કરે છે બનાવ ભાઈ. આપણને ઓછી ખબર પડે. એકચ્યુઅલીમાં મને નહીં ખબર પડતી ભાઈ. હવે મારા પપ્પાનું કોઈને આમાં આપા શીખવાડ્યું ને એટલે તો કોઈને નહીં શીખવાડ્યું. ભાઈ તો તમારા બૈરોમાં પપ્પા થોડી બૈરોનો કોમ શીખવાડે ભાઈ. સાચી વાત ને. બૈરોનો કોમ થોડી પપ્પા શીખવાડે. સ્પાઈડર ગુડ મોર્નિંગ. ભાઈ ઓકે નહીં બોલાવા હાલો મૂળમાં નહીં રહ્યા. અમને મામલો મેદાને આવી જશે પાછો. ભાઈ મને ને કાજલ કે લુગરો ધોવાઈ ગયો. હજુ ધોવાયો નહીં.
પાર તો આવી નહીં પછી એમ કે છે તો વહી ગયો શું ધોવાય ભાઈ હજુ તો જોવાય છે ખાલી પોતા એટલા જ બાકી પોતા કે બધું આ લુગરો ને એ કે મોણવા નહીં દેતો કે બાયરીનો હતો ધોવાનો બાકી હતો ને તમે તો વહી ગયા હવે ધોવાય એમ કે અમને એવું કહેતો કે ધોવાઈ જાય એવું ધોવાઈ જાય હજુ ધોવાય હવે ધોવાશે એ પાછો છેલ્લો બાલીનો હે ભાઈ હા સાચું બોલો જરાક તમારે ગાય શ્રી આવી જશે તો નહીં જુઠ્ઠું બોલશો એ મીરામન તારામાં હિંમત હોય તો ચલા ગોરી તો સેવાનું નાખી દે તો નહીં તો સેવાના હૂકવી દે નાખી દે નહીં હૂકવી દે શું કહેવાય હૂકવી દે એ જો આવું કરે તમે આયા હો આમ તો લે લે તને આય લે વારા ફરતી હવનો વારો વિચારી લેવાનું બરોબર લે મને એક વાત કહું નહીં મારે વાંચવા ભરી તમે માં બોલ નહીં એ કોણ એક વાત કહું ક્યારની હા કાઢલી? હું આ વાત કહેતો હતો તને કાદલી હું કે ભાઈ કાદલી હું કે મજા લેવાની બધાની મજા ખોટું લાગ્યું તને હા ઓ બાલી ક્યાં જઈને આયા તમે બેઠો તો બેઠો તો એવું ચા નાસ્તો કરીને દીધી નહીં લીધું ઓકે મોજ કરો તાન બિંદાસ હો તારું હવે મને પલાર કરે છે કોઈ કેવું આ જો લુગરો પલાર્યો મારો જો હજુ આ જો શું કરે કોઈ કેવું તારે હું કહું એનું બધું વતન તું બોલે છું બાલી એવું કે બાલી શું કે બાલીનો લુગરો ધોઈ આલો એટલે પછી બાલી તો એવાનું જ ખેંચવાની સ્પાઈડર અમાર તો ઉઠીને વા ને સીધા આરુભાઈ જોડે જતા રહ્યા હે ભાઈ આરુભાઈ ઉઠી ગયા તમે ગુડ મોર્નિંગ સ્પાઈડર ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ હા કેવું ભાઈ આયરે કોક બોલે પણ ખબર ના પડી એમ કે આવું બધું મારા જોડે નહીં કરવાનું ભાઈ એને એટલું ખબર પડી મેં એ બોલીને વાપરે છે વાપરે હાલ જ હા તે તો હવે યાર આવું કરે છે ભાઈ હું રખોડામાંથી ખાવ માં કશો માકસ ઓકે ભાઈઓ શું કહેતા હતા તમે લા બે જણનો રમત દીદી બે હે બેટા ટીકું સ્પાઈડર બોલીએ તો બોલ્યા જોને ગોમના સરપંચ આઈ જ્યા કેવું રહ્યું ભાઈ હારું યાર બજામાં સારું રહ્યું પેપર ચાંદથી ચાલુ 13 તારીખે હે નહીં ખબર તો સતાના એકચ્યુઅલી મને તો ખબર તો હોય કે હું ભૂલી જ જાઉં છું હા શું થયું કશું નહીં થયું 13 ભાઈ 13 આરું રોવા મોડે 13 કઈ કે ભાઈ 13 પેલા 13 કોનો કપડા બને તો આટલા બધા નાયા વગર જીતી લાતું નાયા વગર જીતી હો ભાઈ નહીં ગયા તા સરપંચ બોલા ભાઈ ઉઠી ગયા ભાઈ ગુડ મોર્નિંગ અવાજ નહીં આવતી હતી તો બોલતો નહીં આમ તો છેલ્લી બૂમો પાડતો ગુડ મોર્નિંગ હા ગુડ મોર્નિંગ ભાઈ હો ગુડ મોર્નિંગ ભાઈ અમારે તનો ને ગીત ગાય છે કેસરિયા અને બે છે હમણાં બે જણા બે ચોટલા વાળે છે બે જણો ખોયામાં અંકલ એમ કરો છો એમ ભાઈ એમ કરો છો તમે બે જણા ખોયામાં સોના રૂપાના પારણિયામાં પોપટ લાકડી ગુગરિયા હાલા રૂપારા સુરત સુબર કેસરિયા આતા લો બાલ આતા લો હા ભાઈ આઈ જાઓ હવે બહાર આઈ જાઓ હા લઈ લો ભાઈ હવે રોવા ચડ્યા સ્પાઈડર તમારે નહીં આવું બાર હા ટોળો મજા આવડે છે ને ચિયા દાલ મજા નહીં આવતી કોઈ જા આવો આ ખાવરા પર તું ઊંઘું તો ખવડાવ ને બોલો ભાઈ શાંતિ મજા ભેટ ચાલવાની બાપની ભેટ ચાલવાની હે ભાઈ પણ તું ઊંઘ તો ખરી પછી બાપા ખવડાવ ને એકલી આલું તને હેર હું તારા ઓલે ગીત ગાઉં તનુ મારી ડાઈઝ પાટલા બેહી નાઈસ ભાઈ હાલા ઊંઘ તો ખરી યાર તું પણ હું માડું ઊંઘવાનું ઈ ઊંઘાય ચમનું ઊંઘાય
ગિરીશ સીમ ઊંઘા સ્પાઈડર ચમ નો ઊંઘા ઓન કરીને हाँ अब हुई जो हाँ गिरीश का गाना सुनेगा हाँ गो हेडो ताने हेडो क्या किया तो क्या किया ले बेटा એવું તો બોલ હા હા ચાલ ગીત ગાયું અરે પેલું બોલ દે ડુમ ડુમ બોલ ને એમ તો શું સ્પાઈડરમેન અંશાન બંધી દે અમે દિવાલે બંધી દે એક વાર યાર સ્પાઈડર બતાવો ચમ ના જાય સ્પાઈડરમેન અંકલ જો તો નીતિન ના ચોટા દે નીતિન નો કઈ ચોટા દે હવે બધો નયું કરવાના ભાઈ તમને તો અલે હું તો ઉખડીએ જો સરપંચ સાહેબ અમારું તો કોઈ ગીત ગાઓ અમે ઊંઘી જઈએ હા તારા ઊંઘું છે હા તું એ રોય નહીં તારું ગીત હુઈ જા તારા ઓલે ગીત ગમ હાલુ લુલુ ગાઈ નો લે એ રીતે મારો લે કોઈ હાલુ લુલુ નહીં ગાતી એવું કે છે હુઈ જા ડુમ ડુમ તેણે હુઈ જી બાપલી હુઈ જી જાગસ ઉતર હા તમે બે જતો હો લા ભાઈ ચૂટકીને લેતા હોય કે છે ભાઈ આજનું વાતાવરણ પાછું આજે બગડ્યું છે ચમકા ને થોડીક વાર શું કાઢે છે અને થોડીક વાર શું કાઢે છે એ જ ખબર નહીં પડતી ચમકા ને બોલું છું હું તો તમને એવું લાગતું કાંઈ એવું બોલો પણ હું એ કહેવા માગું છું કે અડધો અંધારે છે અડધો તાપ કાઢે છે એવું કરે છે અને કારો છે આ એ કારો છે હું એ કારો છું થોડી વારમાં ધોરા થઈ જઈએ થોડી વારમાં કારા થઈ જાય ચમકા તડકો કાઢે અમે તાપમાં એટલે ધોરા દેખાઈએ અને અંધારો એટલે અમે કારા થઈ જઈએ કારા પડી જઈએ ગોરો તો દેખાતો જ નહીં પછી નહીં યાર સૌથી વધારે પેલું અમારે ગોપું ના દેખાય અમે હંતા કુકરી રમતા ને તો એ હંતાય ને રાતે તો એ દેખાય નહીં અને એવું કરો કાળી ટી શર્ટ પહેરાવડાવી દે ઓમ જોલા કાળી ટી શર્ટ પહેરાવડાવી દે એટલે દેખાય નહીં એમ પછી નહીં પછી અમારો થપ્પો થઈ જાય અને પછી આ એવું શીખ્યો કે એ કાળો હોય ને તો કે હું એ કાળી ટી શર્ટ પહેરાવતી એ કાળી ટી શર્ટ પહેરીને આવતો હતો આ ભાઈ ચેવું ઊંઘે ઊંઘ રાખે હા જાગો છો તમે એમ ભાઈ જાગો છો તું જાગે છે ભાઈ હુઈ જા ભાઈ ખાવાનું બાકી છે અમારે કૈલીમાં છે ખાવાનું બાકી છે ખાવાનું આપી દો એટલે અમે ખાઈ લઈએ હો બોલો તો ખાવાય બેસી જશે હે બોલા સોસ ના એટલે કેરીનું શાક કેરીનું શાક બન્યું છે ઓહો ભાઈ કેરીનું શાક બન્યું છે ભાઈ બોલાય મને ખાવાનું કાઢી આપ્યું મેં કીધું એનું કાઢતો હશે નહીં કે ના તારું કાઢું છું એને તો ખાઈ લીધું શું વાત છે મસ્ત આપણને તો ખબર નતું કેરીનું શાક બને હા સ્મેલ એવી આવશે ને વાત છોડી દો બોલાય મસ્ત મિક્સ કરીને લઈ આપ્યો ખાઈ લઈએ કૈલીમાં છે ગજબ કર્યું આજે આપણા જોડે ચમકા એની રેસીપી મને કેરીની બતાવી નહીં ડાયરેક્ટ રોટલી કરવાઈ જાય બનાવી દીધું સીધું તમે જોયા વગર રહી ગયા હું એ જોયા વગર રહી ગયો ખાઈ લીધું બાપા બધા ખાઈ લીધું હવે આપણે ખાવા બેઈએ લાડો રોટલી આલો એટલે આપણે ખાઈ લઈએ ચલો ભાઈ હવે ટેસ્ટ મારીએ ઓકે જ બન્યું કલી માસી બનાવે તો કમ્પ્લીટ તો ભાઈ આપણે ખાવાનું ખવાઈ જઈને હવે આવી ખાવા બેસે મને કાજલ હેતાથી ખાધો આવો હેતાએ ભાઈ ખાઈ લીધું અને કાલનો લોક ચાલે છે ખાધું સારું બે હતા હેતા તને સારું થયું કમ્પ્લીટ લાગતું નહીં તું બોલતી નહીં એટલે હું કરું
કમ્પ્લીટ મને તો હવે લાગતું જ નહીં કે બીમાર હોય. પછી કે બીમાર પડે ને એટલે ભેકરો મોડે ભેકરો ઓ મમ્મી એવું કરે. નતા જોયા બિંદાસ થાય ને એટલે એકદમ જ થાય છે ભાઈ બંધ અમારું જો ખાલી સ્પાઈડર ક્યાં કર રહા હે તું સ્પાઈડર હા બોલતી જ નહીં મારા નહીં બોલવું ને નહીં બોલતો ભાઈ બંધ મારા કીટા ખાવાનું ખાય છે ને એટલે નહીં બોલતી ભાઈ આપણે ઊંઘે તો હવે ઉઠ્યા છે ચા બની જો બાપા પોપટ બાપાને ચા આપવા જાય છે હવે આપણે ચા પી લઈએ ઓહો અહીં તે એકલો જ નાસ્તો થતો હોય જાન જોઈએ ને તાના કોઈ દર ભાગ જ નહીં પડતો મારો હવે બોલાવશે કે આવી જાઓ તમે આલુ ભાઈ જાગો છો તમે હવે ઊંઘો તમે ઊંઘવા જ નહીં દીધા કોઈ લા ભાઈ કોઈને ઊંઘવા જ નહીં દીધા ચા પીધો ભાઈ બંધ ના પીએ હું પી લઉં છું ચાલશે ચા નહીં કાઢ્યા એટલે જાતે ચા કાઢવો પડે છે આમાં ચા તો એ એવું કીધું ને એટલે કે લાય કાઢ્યા લો લાવ એસા થોડી ના ચલેગા ભાઈ અન્ય કરે છો તમે ભાઈ ખારી તો આપશો ને ખારી તો બિસ્કિટ હતા પતી ગયો શું હા તને મસ્ત મય ડબોરો ડબોરો નહીં ચાલશે ડાયરેક્ટ આપણે તો આ ખાલી હતી ભાઈ આ કરો તમે તો ગાઈસ હવે જઈએ છીએ મેચ રમવા હોજ પડી જશે તાપ લાગે છે તો ભાઈ મેદાને આવ્યા છીએ અને નંબર પાડીને રમ્યા છીએ અને આવ્યો છે મારો બીજો નંબર અને પહેલો નંબર છે કોકાનો ભાઈ હવે મારો નંબર આવ્યો છે કોકાની કટ પકડાઈ જશે તો ભાઈ આપણે મેચ રમીને આવી જઈએ ઘેર સરપંચ સાહેબ ફોન જોવો છો કેમ તમે ફોન જોવો છો હે ભાઈ બીજું કોઈ કોમ ધંધો જ નહીં પરીક્ષા આવો વાંચવા બેને ખબર નહીં પડતી તને હા એ તને કહું પરીક્ષાઓ વાંચવાની ખબર નહીં પડતી તો બોલો ને કે ઝટકા ચાલીને અમે ક્લાફો મેં લે ને હું તને બોલાવું તે વળી ભાઈ અમે એવું થયું હોજના પોનના મેચ તે અમે 12 ફૂલ રેકેટ રમતા હતા જીએન 2 જણા હો અમારે હા ને તે અંજુએ મેં લીધું અંજુ જોડે તે અંજુરી એ જીમનું આઉટ નતો થતો અને પેલી જીએ આપણને અમારે રમવાની મજા આવતી હતી 2 જણા છોટા છે તો પછી શું કીધું ખબર આ મેં કીધું લાય તો મોટા જોડે રમાઈ તું કે તને કે જીયા જો નહીં આવડતું કે તો કે મારો જીયાના જબડું બોલા એટલે હું નતો બોલ્યો જીયા બોલી હતી બરોબર મારું નામ દેસા પાસે કલા કદી બાત ના બને ના બોલાય હારો હતો ને બોલે તો અને પછી તું એક પલ માટે પોતાની ભૂલ ન ભૂલી જા બોલાવજે અને તારે જે કહું ને હું નહીં આવવાની ઉપર હું કોઈ બોલ્યો નતો બોલે તે જીયા અને સરપંચ રીઈ જે અમારામાં શું કરવાનું બોલે એની બેનપણી અને નોમ આવે છે મારું નહીં બોલી કરું ફોન કરો ફોન વાત કરો મોનતી નહીં પાસે રે ભાઈ જીયા ઘેર આવે છે બરોબર બધી વાતનો ફેસલો થઈ જશે યાર બરોબર ઓકે બોલા જીયાને નેચે ઉતાર તેરી લેતા પડી જશે પગથિયામાંથી ના વડી ચકલા કદી બાદ ના બને ખબર છે ને ભાઈ ચાંદનો એક ડાયલોગ મારી લો સાથે નીકળ માં જેવડી છું હા પાવર કરું છું હા પર જા બેન તા બેન ને લેતા નવી બેન ન જા સરપંચ જ આપણી બૂન છે ભાઈ કોઈ બીજું આપણી બૂન નહીં બરોબર હા ને મારે એક જ બૂન છે બીજી કોઈ જ બૂન નહીં બરોબર હગી બૂન આ જ છે મારી બીજું કોઈ જ નહીં હું રેકેટ રમવા જાને ને જોડે મેં કીધું હું તને જોઈને જમવા આવ્યો તો ખબર છે ને બકા કરવા આવ્યો તો તે માં બૂન જોડે જાઉં કો સરપંચ જોડે તો સરપંચ એટલી હેમનો મણમનો કરે છે તો ચો મેર આવશે ભાઈ હવે જીયા ખબર આ એમ કે છે કે તું બોલે તો હું બોલ્યો તો કે કોણ બોલે તો મેં બોલ્યો તો મેં કાને હોબ્યું તેમ હા તે કીધું ના દે કીધું મેં હોબ્યું આને ક્યાં કીધું જ નહીં પણ આને કીધું અલે હું બોલ્યો જ નતો જીયા જ બોલી હતી ના ખબર તેમ જો તેમ ના કીધું કે અંજુ તન નહીં ખાતું કે મારા મલિકભાઈ ના જબરું જમા તે મલિક કે ઓવા કે આપણા બેન જબરું એ ઓવા કશું બોલે એ હું કશું બોલ્યો જ નહીં ના ના મેં સાંભળ્યું તમે બે મન જુઠ્ઠી પણ તમે આપણે ખોટા તારા કાન સાચા આજ તો મારા કાન આ વાહ ભાઈ વાહ જોય ભાઈ વાતનો ફેસલો થઈ ગયો પણ આ મોનવા દેવા તૈયાર નહીં તું કોઈને કસમ બસ તું જ બોલે તો અને તે કસમ તારી કસમ ખોટી પડશે રહેવા દે તું ના કહે ના
મોનવા દે આરે ભણગા તું ઊભી કરીને લાવી હા ના જો તે કીધું કે હું આવું તે કીધું હું નીચે ઉતરું બીજા દિવસે મારો ગોગળો ચાલે હા ના ના જોયું એવું કરું છું હે તું મારો પાવર છે એટલે પાવર છે વાળી ના છે મોટી આ આવો હેડા ચાલ. હેડા બા તે જા જોયું ભાઈ જોયું ખોટું મોં માલે છે તે ખોટું બોલવાનું મોનવા નહીં દેતી આવતો બોલે તો જેવા તો હિન્દી પેપર આવે. આ. અરે તું મને બોલે તો તારી બહુ નથી જીયા બાબા આપણ નહીં પેલે મુક્યા ના કો ભૂઈ પાસે સીડીઓમાં જા તા કુવર કાઢો નાખવા મુક્યા જો મને નાતો નહીં પાડતી જોયું જા ના અવાજ જા કાઈ થઈ ગયું ભાઈ તો ભાઈ હવે ખાવા બેસી કાજલ મંચુરિયન પર સરપંચ ખાઈ લેજો મરચો ખાય સર મરચો ખાય છે ઓહો ખાજે હું જોઉં રીહે જોયો ભાઈ મારા અહીં લાવ બસ નહીં બોલતી મારાથી રીહે જશે ભાઈ ના બોલે તો 2 રોટલી વધારે ખા હા તેણે